નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, તપોવન સાયન્સ એકેડમીમાં આપનું હાર્દિક સ્વાગત છે। હું ગુંજન સોપારીવાળા, આપની ફિઝિક્સ ફેકલ્ટી। તો મિત્રો, આપણે ચેપ્ટર 3 પૂર્ણ કરી ગયા હતા, જેના આપણે સ્વાધ્યાયના વધારાના સ્વાધ્યાયના દાખલા કરેલા હતા અને ઉદાહરણના દાખલા આપને કીધેલું હતું કે તમારે સેલ્ફ લર્નિંગ પ્રેક્ટિસ કરવાની છે। એમાં કોઈ ડાઉટ હશે તો આપણે એનું સ્કૂલ ઉઘડતા જ સોલ્યુશન કરીશું। તો હવે આપણે ચેપ્ટર 3 પૂર્ણ કર્યા બાદ આપણે નવો ચેપ્ટર નંબર 1 વિદ્યુત ભાર અને વિદ્યુત ક્ષેત્ર વિશે અભ્યાસ કરીશું। તો મિત્રો, ચેપ્ટરની અંદર જે આપણે વિદ્યુત ભાર અને વિદ્યુત ક્ષેત્ર છે, ત્રીજા ચેપ્ટરની કમ્પેરિઝનમાં આ ચેપ્ટરમાં થોડો ડિફરન્સ એ છે કે આની અંદર જેટલા બી વિદ્યુત ભારો આપણે જે લઈશું તે બધા જ વિદ્યુત ભારો સ્થિર વિદ્યુત ભારો હશે। સ્થિર એટલે જે મોશનમાં આપણે લઈ શકીશું નહીં। આપણે ચેપ્ટર નંબર 3ની અંદર બધા જ વિદ્યુત ભારો આપણે ગતિમાં લેતા હતા, આપણે અહીંયા સ્થિત વિદ્યુત ભારની વાત કરવાની છે। આ ચેપ્ટરમાં આપણે સ્થિત વિદ્યુત ભારની ચર્ચા કરવાની છે। તો મિત્રો, સવાલ જોઈશું પહેલો, જે એકદમ પ્રસ્તાવના રૂપેનો સવાલ જેવો છે કે સ્થિત વિદ્યુત ઉત્પન્ન થવાથી બનતી ઘટનાઓ જણાવો। સ્થિત વિદ્યુત ઉત્પન્ન થવાથી બનતી ઘટનાઓ। તો જ્યારે બી સ્થિત વિદ્યુત ઉત્પન્ન થાય ત્યારે કઈ કઈ ઘટનાઓ આપણે રૂટીન લાઈફમાં ફીલ કરી ગયા હશે। તો કદાચ આપણે જોઈ ગયા છે, શિયાળામાં આપણે પહેરેલા કોઈ સિન્થેટિક કપડાં હોય તેને અંધારામાં કાઢીએ આપણે, તો એની અંદરથી સ્પાર્કલિંગ જેવો, તણખા જેવો તમને જોવાનો અનુભવ થયો હશે। તડ અવાજ તમે જોયો હશે કે સિન્થેટિક તમે કપડાં પહેર્યા અથવા તો કોઈ સ્વેટર પહેરેલું હોય, તો સ્વેટર એટલે ફરવાળી જે સપાટીઓવાળી હોય તે પણ આપણે કાઢીએ છીએ તો ઘણી વખત અંધારામાં આપણે તમને તણખા જોવાનો કે તડ અવાજનો અનુભવ કદાચ તમે કરી જ ગયા છો। મેઘગર્જના થતી હોય ત્યારે બી તમને જે વીજળી દેખાય, દેટ ઇઝ ઓલ્સો કોલ્ડ વન ટાઈપ ઓફ સ્ટેશનરી ઇલેક્ટ્રિસિટી, એક પ્રકારનો સ્થિત વિદ્યુત કહેવામાં આવે છે। કારનો દરવાજો આપણે પકડીએ તો કોઈ વખત આંચકો લાગે એટલે આપણે કારની નજીક જઈને દરવાજો આપણે પકડીએ તો આપણને ઘણી વખત સ્પાર્ક લાગતો હોય છે। આ બધા જે અનુભવ તમે કરી ગયા છો એની અંદર સ્થિત વિદ્યુત ભાર જનરેટ થતો હોય જ છે। એટલે આપણે આ ચેપ્ટરની અંદર ફિઝિક્સની જે શાખામાં સ્થિત વિદ્યુત ભારોથી ઉદ્ભવતા બળ, એના ક્ષેત્રો અને તેના સ્થિતિમાન એટલે કે વિદ્યુત સ્થિતિમાનનો અભ્યાસ આપેલો હોય તો તેવા શાસ્ત્રને આપણે કહેવાનું છે સ્થિત વિદ્યુત શાસ્ત્ર કહેવાનું છે। એટલે મિત્રો, આપણે આ ચેપ્ટરની અંદર ફિઝિક્સની આખી એક નવી શાખા છે કે જે શાખાને કહેવામાં આવે છે સ્થિત વિદ્યુત શાસ્ત્ર, જેની અંદર બધા જ વિદ્યુત ભારો સ્થિત કન્ડિશનમાં હશે અને એને કારણે જે બળ લાગશે કે કોઈ ક્ષેત્ર ઉત્પન્ન થશે કે કોઈ સ્થિતિમાન જોવા મળશે તેનો આપણે અભ્યાસ કરીશું, એટલે એને કહેવામાં આવે છે સ્થિત વિદ્યુત શાસ્ત્ર। તો આ જે એક્ઝામ્પલ છે, શિયાળાવાળું એક્ઝામ્પલ, સ્વેટરવાળું એક્ઝામ્પલ, આની અંદર જ તમે બીજું એક્ઝામ્પલ લખી શકો છો કે સ્ત્રીઓ જે ઘણી વખત પોલિએસ્ટર સાડી પહેરતી હોય છે તો પોલિએસ્ટર સાડીને પણ તણખા તમને જોવા મળતા હોય છે। મેઘગર્જના થતી હોય તે વખતે બી તમે આ ઘટના તમે જોઈ હશે કે કાચનો દરવાજોવાળી ઘટના। આ ઘટનાઓ એવી છે બધી મિત્રો કે જે તમે રૂટીન લાઈફમાં જોઈ જ ગયા છો, તમે ફીલ કરી જ હશે। તો આ બધી જ ઘટના પાછળનું સાયન્ટિફિક રીઝન છે સ્થિત વિદ્યુત ભાર છે। તો આપણે ફિઝિક્સની જે શાખામાં સ્થિત વિદ્યુત ભારથી જ ઉદ્ભવતા બળ, ક્ષેત્ર કે સ્થિતિમાનનો અભ્યાસ કરીશું, એટલે ફિઝિક્સની આ શાખાને આપણે નામ આપીશું સ્થિત વિદ્યુત શાસ્ત્ર કહેવામાં આવે છે। નેક્સ્ટ ક્વેશ્ચન તરફ આગળ વધીશું। વિદ્યુત ભાર વિશે સમજૂતી આપો। તો આપણે પહેલા સવાલમાં જોઈ ગયા છે બધી ઘટનાઓમાં વિદ્યુત ભાર જે આવતો હતો ત્યાં વિદ્યુત ભાર એકચ્યુઅલી છે શું? તો વ્યવહારમાં આપણે જોઈએ કે કોઈ પણ દ્રવ્ય જે છે તે ઘણા બધા મૂળભૂત કણોનું બનેલું હોય છે। આ મૂળભૂત કણો આપણી પાસે ઘણા બધા છે। વ્યવહારમાં આપણે 3 કણો તો તમે જાણો જ છો કે જેના નામ તમને ખબર જ છે, ઇલેક્ટ્રોન, પ્રોટોન અને ન્યુટ્રોન। વ્યવહારમાં 3 મૂળભૂત કણો જે તમે જાણો છો, ઇલેક્ટ્રોન, પ્રોટોન અને ન્યુટ્રોન। આ સિવાય પણ ઘણા બધા કણો છે, પણ આપણે ચેપ્ટરને ધ્યાનમાં રાખીને આપણે 3 કણોને આપણે ધ્યાનમાં રાખીશું, ઇલેક્ટ્રોન, પ્રોટોન અને ન્યુટ્રોન। હવે આ કણો જે છે એ ઇલેક્ટ્રોન, પ્રોટોન અને ન્યુટ્રોનને પોતાનું દળ પણ છે અને એ દળને કારણે એ લોકો એકબીજા પર ગુરુત્વાકર્ષી બળ પણ લગાડે। એનો મતલબ કે ઇલેક્ટ્રોન, પ્રોટોન વચ્ચે બી ગુરુત્વાકર્ષી બળ લાગે, પ્રોટોન, ન્યુટ્રોન વચ્ચે પણ ગુરુત્વાકર્ષી બળ લાગે, ઇલેક્ટ્રોન, ન્યુટ્રોન વચ્ચે પણ લાગી શકે છે। જે ગુરુત્વાકર્ષી બળ છે તમે લોકો ભણી ગયા છો મિત્રો ધોરણ 11માં ચેપ્ટર નંબર 8 ગુરુત્વાકર્ષણ।
કે ગુરુત્વાકર્ષી બળ F ચલે છે m1 m2 અપોન r². આઈ થિંક આ ઇક્વેશન તમે ભણી ગયા છો મિત્રો. ગુરુત્વાકર્ષી બળ F ઇઝ ઇક્વલ ટુ, આઈ થિંક આ સૂત્ર આવું જ હતું, તમે ભણી ગયા છો, m1 m2 અપોન r². આ જે બળ જે છે તે હંમેશા આકર્ષી પ્રકારનું જ હોય છે. ગુરુત્વાકર્ષી બળ ઓલવેઝ આકર્ષી પ્રકારનું જ હોય છે. તે સિવાય આ ઇલેક્ટ્રોન પ્રોટોન જે છે એ લોકો આકર્ષી બળ, જે ગુરુત્વાકર્ષી બળ જોઈ ગયા, તે સિવાય બીજું વિદ્યુતીય બળ પણ જનરેટ કરે છે. વિદ્યુતીય બળ ડેટ ઇઝ કોલ્ડ ઇલેક્ટ્રિક ફોર્સ પણ એ જનરેટ કરે છે. ગુરુત્વાકર્ષી બળ ડેટ ઇઝ કોલ્ડ ગ્રેવિટેશનલ ફોર્સ, વિદ્યુતીય બળ ડેટ ઇઝ કોલ્ડ ઇલેક્ટ્રિક ફોર્સ. આ વિદ્યુતીય બળ વિશે તમે થોડો ઘણો અભ્યાસ ધોરણ 10માં ભણી ગયા છો, જેને કુલમ્બ નામના વૈજ્ઞાનિકની ધ્યાનમાં રાખીને કુલંબીય બળ કહેતા હતા. જે તમે વિશેષ માહિતીને કદાચ ધ્યાનમાં લીધી હોય મિત્રો તો એની અંદર આ કન્સેપ્ટ આવે છે. પણ વાંધો નહીં જોયું તો આપણા ચેપ્ટરમાં આપણે ફરી પાછો કવર કરીશું ડિટેલથી. તો વ્યવહારમાં આપણી પાસે ઘણા બધા મૂળભૂત કણો છે, જે પૈકી આપણે 3 કણો ઇલેક્ટ્રોન, પ્રોટોન અને ન્યુટ્રોન ઘણા અગત્યના ને એને જ આપણે ધ્યાનમાં લઈશું. અને એ ત્રણેય કણોને પોતાના દળને કારણે લોકો ગુરુત્વાકર્ષી બળ પણ લગાડે છે, જે ફક્ત આકર્ષી પ્રકારનું જ છે. જે સૂત્ર તમે ભણી ગયા છો આના આધારે તમે ગણતરી કરી શકો છો. એ ઉપરાંત આ ઇલેક્ટ્રોન, પ્રોટોન ને જે ન્યુટ્રોન છે તે લોકો વિદ્યુતીય બળ પણ જનરેટ કરે છે, ડેટ ઇઝ કોલ્ડ ઇલેક્ટ્રિક ફોર્સ. તો આપણે વિદ્યુતભારની વ્યાખ્યા તરફ આગળ વધીએ. જે મૂળભૂત આંતરિક ગુણધર્મને કારણે આવું બળ ઉદ્ભવે, આવું બળ એટલે મિત્રો કયું? વિદ્યુતીય બળ. કે જે મૂળભૂત આંતરિક ગુણધર્મને કારણે આવું બળ તમને જોવા મળતું હોય તો તેને કણ પરનો વિદ્યુતભાર કહેવામાં આવે છે. એટલે વિદ્યુતીય બળ ઉદ્ભવવા પાછળનું સાયન્ટિફિક રીઝન કયું થયું? વિદ્યુત ભાર. જ્યાં સુધી વિદ્યુત ભાર નહીં ઉત્પન્ન થતો હોય ત્યાં તે જગ્યા પર વિદ્યુતીય બળ જનરેટ થઈ શકતું હોતું નથી. એટલે વિદ્યુતીય બળ ઉદ્ભવવા પાછળનું સાયન્ટિફિક રીઝન વિદ્યુત ભાર છે. જેવી રીતે ગુરુત્વાકર્ષી બળ લાગવા પાછળનું સાયન્ટિફિક રીઝન પદાર્થનું દળ છે, તેવી રીતે વિદ્યુતીય બળ ઉત્પન્ન થવા પાછળનું સાયન્ટિફિક રીઝન કણ પરનો વિદ્યુત ભાર છે. જ્યાં સુધી કણ પર વિદ્યુત ભાર નહીં હશે, આઈધર પોઝિટિવ ઓર નેગેટિવ, ત્યાં સુધી બળ ઉત્પન્ન કરી શકતો હોતો નથી. તો મિત્રો ફરી પાછું એક વખત કહું છું, ખાસ યાદ રાખજો, ગુરુત્વાકર્ષી બળ ઉત્પન્ન થવાનો જવાબદાર ઘટક દળ છે, દળ, માસ. જ્યારે વિદ્યુતીય બળ, ઇલેક્ટ્રિક ફોર્સ ઉત્પન્ન થવાનો જવાબદાર પરિબળ છે વિદ્યુત ભાર, ડેટ ઇઝ કોલ્ડ ચાર્જ. એટલે આમ વિદ્યુતીય બળ માટેનું સાયન્ટિફિક રીઝન એટલે જે રીઝન છે તેને આપણે વિદ્યુત ભાર આપણે કહીશું. હવે આપણે અહીંયા કન્સિડર કરવાનું છે પ્રોટોન અને ઇલેક્ટ્રોન. તો એક એક્ઝામ્પલ લીધું છે કે 2 પ્રોટોન હોય કે 2 ઇલેક્ટ્રોન હોય, જો આપણે બંનેને 1 સેન્ટીમીટર જેટલા અંતર આપણે મૂકીએ તો તેમની વચ્ચે આ મૂલ્ય ફિક્સ છે, તમે કાઉન્ટ કરી શકો છો. 2.3 × 10⁻⁴ ન્યૂટન જેટલું અપાકર્ષી બળ લાગે છે. અને તથા જો એક પ્રોટોન ને એક ઇલેક્ટ્રોન લઈએ, એ લોકોને પણ 1 સેન્ટીમીટર અંતરે જ મૂકીએ તો બળ આટલું જ આવશે, 2.3 × 10⁻⁴. પણ એ જે બળ હશે તે આકર્ષી પ્રકારનું હશે. તો આની અંદર મિત્રો યાદ રાખવાનું, જો 2 પ્રોટોન હોય કે 2 ઇલેક્ટ્રોન હોય તો એ બળ અપાકર્ષી પ્રકારનું હશે. પણ જો એક પ્રોટોન અને એક ઇલેક્ટ્રોન હોય, સેમ બળ આટલું જ લાગશે, 2.3 × 10⁻⁴ આટલું જ બળ લાગશે. પણ આ જે બળ છે તે આકર્ષી પ્રકારનું હશે. તો આનો મતલબ આપણે એવો કરી શકીએ કે ઇલેક્ટ્રોન અને પ્રોટોન બંનેના વિદ્યુતભાર કેવા હોવા જોઈએ? સમાન જ હોવા જોઈએ, પરંતુ એ વિરુદ્ધ પ્રકારના હોવા જોઈએ. વિરુદ્ધ એટલે આઈધર એક પોઝિટિવ હશે તો બીજો શું હશે મિત્રો? ઋણ હોવો જોઈએ. તો પ્રણાલીગત પ્રમાણે ઇલેક્ટ્રોનનો વિદ્યુતભારને ઋણ ધ્યાનમાં લઈશું આપણે, અને પ્રોટોનના વિદ્યુતભારને આપણે ધન ધ્યાનમાં લઈશું. બંનેના વિદ્યુતભારના મૂલ્યો આપણે અહીંયા લખીએ. ઇલેક્ટ્રોનનું વિદ્યુતભારનું મૂલ્ય 1.6 × 10⁻⁻19 કુલમ છે, અને પ્રોટોનનો વિદ્યુતભાર પણ 1.6 × 10⁻⁻19 કુલમ છે. ફરક એટલો, ઇલેક્ટ્રોનના વિદ્યુતભારને આપણે ઋણ ધ્યાનમાં લઈશું અને પ્રોટોનના વિદ્યુતભારને આપણે ધન ધ્યાનમાં લઈશું. એટલે બંનેના જે વિદ્યુતભારના મૂલ્યો છે તે મૂલ્યો સરખા છે, 1.6 × 10⁻⁻19, પણ ખાલી ફરક એટલો કે ઇલેક્ટ્રોન હશે તો આપણે માઇનસ સાઇન ધ્યાનમાં લઈશું અને પ્રોટોન હશે તો પ્લસ ધ્યાનમાં લઈશું. એટલે આમ ઇલેક્ટ્રોન વચ્ચે હંમેશા અપાકર્ષણ બળ, પ્રોટોન વચ્ચે અપાકર્ષણ બળ, પણ ઇલેક્ટ્રોન પ્રોટોન વચ્ચે હંમેશા આકર્ષણ બળ જ લાગશે. તો યાદ રાખશો મિત્રો, સમાન વિદ્યુત ભાર
સમાન વિદ્યુતભાર હોય તો અપાકર્ષણ બળ અને અસમાન વિદ્યુતભાર હોય તો આકર્ષણ બળ જ લાગશે. તો કોઈ પણ વિદ્યુતીય બળ ઉદ્ભવવા પાછળનો સાયન્ટિફિક રીઝન જે છે તે વિદ્યુત ભાર છે. જ્યાં સુધી વિદ્યુત ભાર ઉત્પન્ન ન થતો હોય ત્યાં સુધી એમાં વિદ્યુતીય બળ લાગી શકતું નથી. તો બેઝિકલી આ જે પોઈન્ટ જે હું નોટ કરું છું દેટ ઇઝ કોલ્ડ MCQ પોઈન્ટ ઓફ વ્યૂથી આ કામનો છે કે વિદ્યુતીય બળ માટેનો જવાબદાર પરિબળ નીચેના પૈકી કયું છે? તો 4 ઓપ્શનમાંથી તમે લખી શકો છો વિદ્યુત ભાર. તો જ્યાં સુધી વિદ્યુત ભાર ઉત્પન્ન નહીં થયો હોય ત્યાં સુધી વિદ્યુતીય બળ લાગી શકતું હોતું નથી. સવાલ નંબર 3 કે વિદ્યુત ભારિત પદાર્થો વચ્ચે લાગતા બળ ઉદાહરણ આપી સમજાવો. તો વિદ્યુત ભારિત પદાર્થો વચ્ચે જે બળ લાગશે મિત્રો તે બે પ્રકારના આપણે જોઈ ગયા છે. યા તો એ અપાકર્ષી પ્રકારનું હશે યા તો એ આકર્ષી પ્રકારનું હશે. તો તેને અહીંયા આપણે એક્ઝામ્પલ પરથી સમજીએ. આ જે છે આપણે પહેલી આકૃતિ કન્સિડર કરીએ છીએ, આકૃતિ આ A. તો એની અંદર રેશમની દોરી સાથે આપણે કાચના સળિયા જે લીધેલા છે તો કાચના બે સળિયાને તમે રેશમ સાથે ઘસશો અને તેઓને એકબીજાની નજીક લાવશો તો તેઓ એકબીજાને અપાકર્ષે છે. કાચના આ બે સળિયાઓ છે જેને આપણે રેશમ સાથે ઘસીશું અને ઘસ્યા બાદ આપણે બંનેને એકબીજાની નજીક લાવીશું તો તેઓ એકબીજાને અપાકર્ષે છે. શા માટે મિત્રો? તો તમે જોઈ શકો છો કે કાચના સળિયાને તમે રેશમ સાથે ઘસશો તો કાચના સળિયાઓ ધન વિદ્યુત ભારિત થાય છે, જે આકૃતિ મેં અહીંયા દર્શાવેલા છે. પ્લસ 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 બંનેની અંદર ધન વિદ્યુત ભાર ઉત્પન્ન થાય છે. હવે બંનેમાં સમાન વિદ્યુત ભાર છે, ધન અને ધન. તો ધન અને ધન વચ્ચે હંમેશા મિત્રો આપણે આગળના સવાલમાં ડિસ્કસ કરી ગયા કે અપાકર્ષણ બળ જ જનરેટ થતું હોય છે. એટલે કાચના બે સળિયાને આપણે રેશમ સાથે ઘસીશું અને એકબીજાની નજીક લાવીશું તો તેઓ એકબીજાને અપાકર્ષતા હોય છે. સેમ એવું આપણે અહીંયા બીજું ઉદાહરણ જોઈશું આપણે બી, કે ધારો કે આપણે પ્લાસ્ટિકના સળિયાને ઊન સાથે ઘસીશું. પ્લાસ્ટિકના બે સળિયા લઈશું અને પ્લાસ્ટિકના સળિયાને આપણે ઊન સાથે ઘસીને એકબીજાની નજીક લાવીશું તો તેઓ એકબીજાને પણ અપાકર્ષે છે. તો વિદ્યાર્થી મિત્રો આની અંદર બી તમે જોઈ શકો છો, આકૃતિની અંદર જુઓ કે પ્લાસ્ટિકના સળિયાને ઊન સાથે ઘસીએ છીએ તો પ્લાસ્ટિકના સળિયા ઋણ વિદ્યુત ભારિત થાય છે, જે આકૃતિમાં ઋણથી આપણે દર્શાવેલા છે. કાચના સળિયાને રેશમ સાથે ઘસીશું તો કાચના સળિયા ધન વિદ્યુત ભારિત થાય છે. પ્લાસ્ટિકના સળિયાને ઊન સાથે ઘસીશું તો પ્લાસ્ટિકના સળિયા ઋણ વિદ્યુત ભારિત થાય છે. તો અહીંયા પણ બંનેમાં ઋણ વિદ્યુત ભાર જ ઉત્પન્ન થયો છે, એટલે સમાન વિદ્યુત ભાર હોવાથી આ સળિયા પણ એકબીજાને અપાકર્ષે એટલે દૂર જશે એકબીજાથી, આ પણ એકબીજાથી દૂર જશે. ત્યારબાદ હવે આપણે એક કાચનો સળિયો લઈશું અને એક પ્લાસ્ટિકનો સળિયો લઈશું. કાચના સળિયાને આપણે રેશમ સાથે ઘસેલું છે એટલે ધન ભારિત થયો છે અને પ્લાસ્ટિકના સળિયાને ઊન સાથે ઘસેલું છે તો આપણે ઋણ વિદ્યુત ભારિત થયો છે. હવે એ કાચનો સળિયો અને પ્લાસ્ટિકના સળિયાને આપણે એકબીજાની નજીક લાવીએ છીએ તો તેઓ એકબીજાને આકર્ષે છે. શા માટે આકર્ષે છે મિત્રો? તો આપણે આગળ જોઈએ અહીંયા કે કાચના સળિયાને રેશમ સાથે ઘસીએ તો એ ધન વિદ્યુત ભારિત થયો છે અને પ્લાસ્ટિકના સળિયાને ઊન સાથે ઘસતા તે ઋણ વિદ્યુત ભારિત થયો છે. તો ધન અને ઋણ વચ્ચે હંમેશા શું થતું હોય છે? આકર્ષણ બળ લાગતું હોય છે. એટલે અહીંયા બંને સળિયાઓ એકબીજાને શું કરશે? આકર્ષે છે. જ્યારે આની અંદર બંને સળિયાઓ એકબીજાને અપાકર્ષે છે. આની અંદર પણ બંને સળિયાઓ એકબીજાને અપાકર્ષે છે. તો આના પરથી આપણે કહી શકીએ મિત્રો કે સમાન વિદ્યુત ભારો વચ્ચે અપાકર્ષણ બળ લાગે અને અસમાન વિદ્યુત ભારો વચ્ચે આકર્ષણ બળ લાગતું હોય છે. આવું થવા પાછળનું સાયન્ટિફિક રીઝન શું છે? તો કે આપણે કાચના સળિયાને રેશમ સાથે આપણે ઘસીએ છીએ તો કાચનો સળિયો ધન વિદ્યુત ભારિત થયો છે. ઇનિશિયલ સ્ટેજ પર ઘસતા પહેલાં, કાચના સળિયાને રેશમ સાથે ઘસતા પહેલાં ઇનિશિયલ સ્ટેજ પર બંને કેવા હોય છે? તટસ્થ જ હોય છે. પણ જેવું બંનેને એકબીજા સાથે આપણે રબ કરીએ છીએ, ફોર એક્ઝામ્પલ આપણે લઈએ કે મારી પાસે માનો કે હાથમાં અહીંયા રેશમનો કપડો છે જેમાં કાચના સળિયા રાખીને આ રીતે એને ઘસી નાખું છું, બરાબર, એને ઘસું છું તો શું થશે? અહીંયા કાચનો સળિયો ધન વિદ્યુત ભારિત થયો. એનો મતલબ કે કાચના સળિયાએ વિદ્યુતભાર ગુમાવ્યો હશે અને રેશમના કપડાએ વિદ્યુતભાર મેળવ્યો હશે. તો કેમેસ્ટ્રીમાં વિદ્યાર્થી મિત્રો તમે એવું ભણી ગયા છો કે ઇલેક્ટ્રોન ગુમાવે એટલે કે ચાર્જ ગુમાવે તો એ ધન અને મેળવે તો ઋણ. તો કાચનો સળિયો શા માટે ધન વિદ્યુત ભારિત થયો હશે? તો કાચના સળિયાએ વિદ્યુતભાર ગુમાવ્યો હશે. અહીંયા પ્લાસ્ટિકનો સળિયો શા માટે ઋણ વિદ્યુતભાર થયો હશે? તો પ્લાસ્ટિકના સળિયાએ ઇલેક્ટ્રોન અથવા તો વિદ્યુતભાર મેળવ્યા હશે. અને ઊન સાથે ઘસીએ છે પ્લાસ્ટિકના સળિયાને તો પ્લાસ્ટિકનો સળિયો જે છે તે ઋણ વિદ્યુત ભારિત થયો. તો કોણે ઇલેક્ટ્રોન મેળવ્યા? પ્લાસ્ટિકે. કોણે ઇલેક્ટ્રોન આપ્યા હશે? તો ઊને ઇલેક્ટ્રોન આપ્યા હશે.
એટલે આમ એકબીજાને આપણે પ્લાસ્ટિકના સળિયાને ઊન સાથે કે કાચના સળિયાને રેશમ સાથે આપણે ઘસીએ છીએ તો તેઓ પર ઘર્ષણની પ્રક્રિયાને કારણે, વર્ડ બોલું છું મિત્રો, ઘર્ષણની પ્રક્રિયાને કારણે તેઓ વિદ્યુતભાર મેળવે છે. એટલે આમ પ્રયોગ એવું દર્શાવે છે આપણને આ 3 કે સમાન વિદ્યુતભાર હોય તો અપાકર્ષણ અને અસમાન વિદ્યુતભાર હોય તો આકર્ષણ થાય છે. પણ આ પદાર્થો વિદ્યુતભારિત થવા પાછળનું સાયન્ટિફિક રીઝન કયું જોઈએ મિત્રો? આપણે ઘર્ષણની પ્રક્રિયા. એટલે એક પદાર્થને બીજા પદાર્થ સાથે આપણે ફ્રિક્શન જનરેટ કરીશું, એ બંને પદાર્થો વચ્ચે ઘર્ષણ ઉત્પન્ન કરીએ છીએ તો એ લોકો એકબીજા પર વિદ્યુતભારનું શું કરે છે મિત્રો? ટ્રાન્સફરેશન કરે છે. એટલે એક ગુમાવે છે તો બીજો મેળવે છે. એટલે આ રીતે આપણે જોઈ શકીએ છીએ કે ઘર્ષણની પ્રક્રિયાને કારણે પદાર્થો વિદ્યુતભારિત થાય છે અને સમાન વિદ્યુતભાર હોય તો અપાકર્ષણ, અસમાન વિદ્યુતભાર હોય તો આકર્ષણ થતું હોય છે. સવાલ નંબર 4 તરફ આગળ જઈએ. ઇલેક્ટ્રોસ્કોપ સમજાવો. તો આ એક સાધન છે ઇલેક્ટ્રોસ્કોપ. શેના માટે છે તે આપણે જોઈએ પહેલાં. તો કોઈપણ પદાર્થ પર વિદ્યુતભારને તમારે પારખવો હોય કે પદાર્થ પર વિદ્યુતભાર છે કે નથી તે જાણવા માટેના સાધનને આપણે કહીશું ઇલેક્ટ્રોસ્કોપ કહેવામાં આવે છે. તો ઇલેક્ટ્રોસ્કોપનું બેઝિક ફંક્શન છે કે પદાર્થ પરના વિદ્યુતભારને પારખી શકે છે. તો આપણે અહીંયા આકૃતિ દ્વારા સમજીએ કે ઇલેક્ટ્રોસ્કોપ છે શું તે. તો આકૃતિ પહેલાં સમજીએ આપણે. આ કાચની એક પેટી છે. કાચની પેટીમાં એક ધાતુનો સળિયો અંદર હોલ પાડીને બેસાડેલો છે. હવે એને અહીંયા રબરથી ટાઈટ ફિટિંગ કરેલું છે. રબર આપણને ખબર છે કે બેઝિકલી ફ્રિક્શનને કંટ્રોલમાં લાવે છે. એટલે આપણે અહીંયા જે છે એમ પેટીમાં ધાતુનો સળિયો નાખેલો છે તેને રબરથી આપણે ફિટ કરેલો છે. એની ઉપર ધાતુનો ગોળો લગાવી દીધેલો છે. હવે જે ધાતુનો સળિયો છે તેના છેડે, નીચેના છેડા પર આપણે સોનાની પટ્ટી લગાવેલી છે. સોનાની પટ્ટી લગાવેલી છે. તો બેઝિકલી આખી આકૃતિની અંદર કે ધાતુનો સળિયો, ધાતુના સળિયાના ઉપર ધાતુનો ગોળો રબરથી એને આપણે ફિટિંગ કરેલું છે અને સાથે એને આપણે સોનાની પટ્ટી ધાતુના સળિયાને બીજે છેડે લગાવેલી છે. તો વિદ્યુતભારિત પદાર્થ કોને કહેવાય અને તટસ્થ પદાર્થ કોને કહેવાય તે પહેલાં આપણે સમજીએ. તો જ્યારે કોઈ પદાર્થ પર વિદ્યુતભાર આવી ગયો હોય, કોઈ પદાર્થ પર વિદ્યુતભાર હોય તો તેને આપણે વિદ્યુતભારિત પદાર્થ કહીશું અને વિદ્યુતભાર ન હોય તો તેને આપણે તટસ્થ પદાર્થ કહીશું. જે આગળના એક સવાલમાં આપણે જોઈએ કે કાચના સળિયો જે છે એ કાચના સળિયાને આપણે રેશમની પટ્ટી સાથે, રેશમના કપડા સાથે ઘસીએ છીએ તો કાચનો સળિયો ધન વિદ્યુતભારિત થયો છે. તો વિદ્યુતભારિત થયો છે કે નથી થયો તે જાણવું હોય તો એ આપણે સાધનને કહી શકીશું, ઇલેક્ટ્રોસ્કોપ દ્વારા આપણે ચેક કરી શકીએ છીએ. તો પદાર્થ પરના વિદ્યુતભારનું અસ્તિત્વ પારખવા માટે વપરાતા ઉપકરણને ઇલેક્ટ્રોસ્કોપ કહેવામાં આવે છે. પદાર્થ પરના વિદ્યુતભારનું અસ્તિત્વ આપણે જાણવું હોય તો એના માટે વપરાતા ઉપકરણ આપણે ઇલેક્ટ્રોસ્કોપ કહીએ છીએ. કાચની એક પેટીની અંદર ધાતુના સળિયાના નીચેના છેડે સોનાની 2 પટ્ટી જોડેલી છે. 2 પટ્ટી જે છે તે આ રીતે છે ને વચ્ચે આ સળિયો આ રીતે એને ફિક્સ કરેલો છે, જે તમને અહીંયા દેખાશે આકૃતિની અંદર જે હાથથી આપણે દર્શાવેલું છે. આ સોનાની પટ્ટી છે ને વચ્ચે આ સળિયો આપણે મૂકેલો છે. હવે સોનાની પટ્ટીના ઉપરના છેડે આ જે ધાતુનો ગોળો જે છે એ ગોળાને જ્યારે કોઈ વિદ્યુતભારિત પદાર્થ સાથે સંપર્કમાં લાવું તો આ બીજી આકૃતિમાં જુઓ, આ જે ગોળો છે તે અહીંયા દર્શાવેલો છે. તેને હું અહીંયા કોઈ બીજા વિદ્યુતભારિત પદાર્થ સાથે સંપર્કમાં લાવું છું એટલે અહીંયાથી ચાર્જ અહીંયા ટ્રાન્સફર થશે. હવે આ જે ધાતુનો ગોળો છે, ધાતુના ગોળાની સાથે ધાતુના સળિયા દ્વારા એ વિદ્યુતભાર ધીરે ધીરે નીચે આવશે અને સોનાની પટ્ટી પર એ જમા થશે. તો સોનાની પટ્ટી પર એ જે વિદ્યુતભાર જે છે એ જમા થતો હોવાને કારણે પટ્ટીઓ એકબીજા સાથે જે આ રીતે હતી તે પટ્ટીઓ થોડી દૂર જશે. શા માટે દૂર જશે? તો બંને પટ્ટીઓ પર તમે જોઈ શકો છો આકૃતિમાં કે ધન વિદ્યુતભાર પ્રસ્થાપિત થયો છે. ધન અને ધન સમાન વિદ્યુતભાર હોવાને કારણે એના પર અપાકર્ષણ બળ લાગે છે. એટલે પટ્ટીઓ એકબીજાથી દૂર જતી જોવા મળે છે. અને આમ પટ્ટીઓ દૂર જવા પાછળનું કારણ, પટ્ટીઓ વધારે દૂર જતી હોય તો તેનો મતલબ શું સમજીશું વિદ્યાર્થી મિત્રો? કે એની અંદર વિદ્યુતભારનો જથ્થો જે હશે તે કેવો હશે? વધારે પ્રસ્થાપિત થયો હશે. જો વધારે વિદ્યુતભારિત થશે તો વિદ્યુતીય બળ પણ વધારે લાગશે. તો સળિયો આ જે પટ્ટીઓ છે તે વધારે દૂર જશે. એટલે કહેવાનો કન્સેપ્ટ કે પટ્ટીઓ દૂર જવા પાછળનું પ્રમાણ પણ જે છે એ વિદ્યુતભારના જથ્થાનું સૂચન કરે છે કે કેટલો વિદ્યુતભાર એના પર પ્રસ્થાપિત થયો છે. પટ્ટીઓ વધારે દૂર જશે તેનો મતલબ કે વિદ્યુતભાર વધારે પ્રસ્થાપિત થયો છે. એટલે આમ કોઈપણ પદાર્થ પર વિદ્યુતભાર જે છે
એ વિદ્યુતભારિત થયો છે કે નથી થયો તે જાણવા માટે વપરાતા સાધનને આપણે કહી શકીશું ઇલેક્ટ્રોસ્કોપ કહી શકીએ છીએ. તો આ એનો એક બેઝિક નમૂનો છે કે કાચની પેટીમાં ધાતુનો સળિયો ને એક છેડે સોનાની પટ્ટી અને બીજા છેડે ધાતુનો ગોળો છે. આ ધાતુના ગોળાને આપણે કોઈ વિદ્યુતભારિત પદાર્થ સાથે સંપર્કમાં લાવીશું તો એ વિદ્યુતભાર ગોળા પરથી સળિયા મારફતે સોનાની પટ્ટી પર પ્રસ્થાપિત થાય છે અને બંને સોનાની પટ્ટી પર સમાન વિદ્યુતભાર પ્રસ્થાપિત થતો હોવાને કારણે પટ્ટીઓ એકબીજાથી દૂર જાય છે. એટલે આમ આના પરથી આપણે કહી શકીએ કે આ સાધન વડે આપણે કહી શકીએ કે સોનાની પટ્ટીઓ વિદ્યુતભારિત થઈ છે તેવું આપણે કહી શકીએ. એટલે ઇલેક્ટ્રોસ્કોપ નામનું સાધન એટલા માટે વપરાય છે કે વિદ્યુતભારને પારખી શકે છે અને આમ વિદ્યુતભારને પારખવા માટેનું સાધનને આપણે કહી શકીશું ઇલેક્ટ્રોસ્કોપ આપણે કહી શકીએ છીએ. નેક્સ્ટ ક્વેશ્ચન, વાહકો અને અવાહક વિશે સમજાવો. બહુ બેઝિક લેવલનો ક્વેશ્ચન છે. તો મિત્રો આપણે ભણી જ ગયા છે કે જે પદાર્થ હોય અથવા તો જે દ્રવ્ય હોય તેમાંથી જો વિદ્યુતને સહેલાઈથી પસાર કરી દઈ શકતો હોય એટલે કે વિદ્યુતનું વહન એમાંથી થઈ શકતું હોય તો તેને આપણે સુવાહક અથવા તો વાહકો કહી શકે છે. તો તેની પાછળનું રીઝન આપણે આગળના ચેપ્ટરમાં પણ જોઈ ગયા છે કે વાહકો પાસે હંમેશા મુક્ત ઇલેક્ટ્રોન વધારે હોય છે એટલે એ દ્રવ્યમાં સરળતાથી મુક્ત ઇલેક્ટ્રોન ગતિ કરી શકતું હોય છે અને એનો અવરોધ પણ ઓછો હોય છે જે આપણે જોઈ ગયા છે. દાખલા તરીકે ધાતુઓ, કોઈ માનવી, પૃથ્વી આ બધા જે છે તે વિદ્યુતની દ્રષ્ટિએ કેવા છે? વાહકો છે. વાહક એટલે એ લોકોમાંથી ઇઝીલી પ્રવાહ પસાર થઈ શકે છે, વિદ્યુતનું વહન સરળતાથી થઈ શકે છે. અને એની ઊંધી વસ્તુ કે જે દ્રવ્યો તેમનામાંથી વિદ્યુતને પસાર થવા નથી દેતા તો તેને આપણે અવાહકો કહી શકીએ છીએ. તો વિદ્યુતનું વહન સરળતાથી થાય તો તેને આપણે વાહક કહીશું, વિદ્યુતનું વહન સરળતાથી ન થાય તો તેને આપણે અવાહક કહીશું. તો શા માટે અવાહકો હોય છે? તો અવાહક પાસે મુક્ત ઇલેક્ટ્રોન હોતા નથી એટલે તેથી એનો અવરોધ ઘણો મોટો જોવા મળે છે જે આપણે આગળના ચેપ્ટરમાં પણ ત્રીજા ચેપ્ટરમાં ડિસ્કસ કરી ગયા છે કે અવાહકો પાસે મુક્ત ઇલેક્ટ્રોન હોતા નથી અને પ્રવાહના વહન માટેનો જવાબદાર ઘટક આપણે જોઈ ગયા છે મિત્રો મુક્ત ઇલેક્ટ્રોન હોવા જરૂરી છે જે અવાહક પાસે હોતા નથી એટલે એનો અવરોધ ઘણો મોટો હોય છે. દાખલા તરીકે અધાતુઓ, લાકડું છે, રબર છે, આ બધા જે છે તે વિદ્યુતની દ્રષ્ટિએ કેવા છે? અવાહકો છે. પણ અમુક વખત એવું થતું હોય છે, તમે એક શબ્દથી પરિચિત છો અર્થિંગ વિશે. અર્થિંગ શબ્દ તમે 10મા ધોરણમાં પણ ભણી ગયા છો. આ શું છે અર્થિંગ તે જોઈએ. એનું એક એક્ઝામ્પલ છે કે કોઈ ધાતુના સળિયાને આપણે હાથમાં રાખીએ છીએ. ધાતુના સળિયાને હાથમાં રાખીને આપણે ઊન સાથે આપણે એને ઘસીએ છીએ તો કોઈ વિદ્યુતભાર આપણને મળતો નથી, આપણને કોઈ એવું ફીલ થતું નથી કે આપણને ઝટકો પણ લાગતો નથી. કેમ આવું થાય? તેની પાછળનું રીઝન છે કારણ કે માણસનું શરીર એ વિદ્યુતનું કેવું છે? વાહક છે. એટલે જે વિદ્યુતભાર ધાતુ પર જે હોય અને ધાતુ પર જે વિદ્યુતભાર ઉત્પન્ન થયો હોય તે આપણે સળિયો હાથમાં પકડેલો છે એટલે આપણે માનવી છે તો માણસ જે છે તે વિદ્યુતનું કેવું છે? વાહક છે. એટલે માણસના શરીર દ્વારા એ ક્યાં જતો રહે છે? પૃથ્વીમાં જતો હોય છે અને જે પૃથ્વીમાં જતો રહે છે તેને આપણે શું કહી શકીએ છીએ મિત્રો? અર્થિંગ કહી શકીએ છીએ. એટલે ધાતુનો સળિયો તમે હાથમાં રાખીને ઊન સાથે ઘસો છો, ઘર્ષણની ક્રિયા કરો છો તો વિદ્યુતભાર સ્વાભાવિક વસ્તુ છે ઉત્પન્ન થતો હશે, છતાં પણ આપણને એનો કોઈ ઝટકો લાગતો નથી. તો તેની પાછળનો સાયન્ટિફિક રીઝન આપણે વિદ્યુતના સુવાહક છીએ, આપણે વાહક તરીકે કામ કરીએ છીએ એટલે આપણામાંથી જે વિદ્યુતભાર જે છે તે જમીનમાં જ સીધો જતો રહેતો હોય છે કારણ કે આપણે પૃથ્વી પર છીએ. એટલે આપણા જે સળિયામાંથી જે વિદ્યુતભાર ઉત્પન્ન થયો તે આપણી બોડીમાં આવે, આપણે પૃથ્વી સાથે જોડાયેલા છીએ એટલે આપણામાંથી એ વિદ્યુતભારનું વહન ક્યાં થતું હોય છે? પૃથ્વીમાં થતું હોય છે અને એને કારણે આપણને કોઈ ઝટકો લાગતો હોતો નથી. તો આ જે આખી ઘટના છે તેને આપણે શું કહી શકીએ છીએ? અર્થિંગ કહી શકીએ છીએ. એટલે તમે જ્યારે પણ મોટા મોટા ઇલેક્ટ્રોનિક ઉપકરણોના જે પ્લગ પિન જોયા હશે વિદ્યાર્થી મિત્રો તેની અંદર 3 પિન સોકેટનો ઉપયોગ થતો હોય છે. તેની અંદર એક જે પિનની અંદર એક વાયર હોય છે જે અર્થિંગ સ્વરૂપનો હોય છે. એટલે અર્થિંગ મોટા મોટા ઇલેક્ટ્રોનિક ઉપકરણોની અંદર કરવું ઘણું જરૂરી છે. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈશું આપણે, વિદ્યુતભારનું સંરક્ષણ સમજાવો. ધેટ ઇઝ કોલ્ડ કન્ઝર્વેશન ઓફ ચાર્જ. એને કહેવામાં આવે છે કન્ઝર્વેશન ઓફ ચાર્જ. સંરક્ષણ થવું એટલે શું મિત્રો? તો તમે 11મા ધોરણમાં ઘણા બધા નિયમો ભણી ગયા છો જેવો કે વેગમાન સંરક્ષણનો નિયમ, તો એમાં પણ સંરક્ષણ શબ્દ આવતો જ હતો. ઉર્જા સંરક્ષણનો નિયમ, કોણીય વેગમાન સંરક્ષણનો નિયમ. તો સંરક્ષણ થવું એટલે શું મિત્રો? તો એવું ભણી ગયા છો આપણે 11મા ધોરણમાં. જે રાશિનું મૂલ્ય સમયની સાથે અફર જળવાતું હોય, અફર જળવાવું એટલે સમયની સાથે તે મૂલ્યમાં ફેરફાર થવો જોઈએ નહીં, તો તે રાશિનું સંરક્ષણ થયું છે તેવું કહેવામાં આવે. એટલે જ્યારે કોઈ ભૌતિક રાશિનું મૂલ્ય સમય સાથે
બદલાતું ન હોય તો તે રાશિનું સંરક્ષણ થયું છે તેવું કહેવામાં આવે. તો અહીંયા આપણી પાસે જે રાશિ છે તે વિદ્યુત ભાર છે. આપણે વિદ્યુત ભારનું સંરક્ષણ જોવાનું છે. તો નિયમ છે, વિદ્યુતીય અલગ કરેલા તંત્રમાં ગમે તે પ્રક્રિયા થાય, પણ તંત્રના વિદ્યુત ભારોનો બૈજિક સરવાળો અચળ જ રહે. એનો મતલબ કે ગમે તે પ્રક્રિયા થાય તો પ્રક્રિયા પહેલાં કે પ્રક્રિયા બાદ તમે ચેક કરો તો વિદ્યુત ભારોનો સરવાળો જે પહેલાં હતો પછી પણ એ જ રહેતો હોય તો તેની અંદર વિદ્યુત ભારનું સંરક્ષણ થયું છે તેવું કહેવામાં આવે. એટલે વિદ્યુતીય અલગ કરેલા તંત્રમાં ગમે તે પ્રક્રિયા થાય તો પણ તંત્રના વિદ્યુત ભારોનો બૈજિક સરવાળો અચળ જ રહે છે. આ એક્ઝામ્પલ જે આપણે આગળ ડિસ્કસ કરી ગયા છે તે તમે લખી શકો છો. બીજા બી એક્ઝામ્પલ આપણે આના પછી ડિસ્કસ કરીશું. કાચના સળિયા સાથે રેશમી કપડું ઘસવાના પ્રયોગમાં, એટલે કાચના સળિયાને આપણે આગળ જોઈ ગયા છે સવાલમાં, રેશમી કપડું આપણે ઘસીએ તો ઘસવાની ક્રિયા પહેલાં, એટલે હજી ઘસતા નથી તે પહેલાં કાચના સળિયા તથા રેશમી કપડા પરનો ચોખ્ખો વિદ્યુત ભાર શૂન્ય છે. કેમ? તો મિત્રો આપણે જોઈ ગયા છે કે ઘસીએ છે તે પહેલાં જેટલા ઇલેક્ટ્રોન અને પ્રોટોનની સંખ્યા કેવું હોય છે? સમાન જ હોય છે. એટલે ઘસતા પહેલાં જેટલા સંખ્યામાં ઇલેક્ટ્રોન હોય તેટલી જ સંખ્યામાં પ્રોટોન હોય. હવે ઇલેક્ટ્રોનનો વિદ્યુત ભાર ઋણ, પ્રોટોનનો વિદ્યુત ભાર ધન, નંબર ઓફ ઇલેક્ટ્રોન અને નંબર ઓફ પ્રોટોન સેમ હશે તો વિદ્યુત ભાર બી જેટલો ધન હશે એટલો જ ઋણ થશે. તો તમે એનો નેટ ચાર્જ કરશો તો ચોખ્ખો વિદ્યુત ભાર કેટલો થશે મિત્રો? શૂન્ય થશે. હવે ઘસીએ છીએ આપણે તો ઘસવાની ક્રિયા બાદ કાચનો સળિયો આપણે આગળ જોઈ ગયા છે ધન વિદ્યુત ભારિત થાય છે. કેમ ધન વિદ્યુત ભારિત થયો? એનો મતલબ કે કાચના સળિયાએ ઇલેક્ટ્રોન ગુમાવ્યા હશે એટલે ધન વિદ્યુત ભારિત થાય છે. હવે કાચના સળિયાએ 5 ઇલેક્ટ્રોન ગુમાવ્યા હોય એટલે +5 કુલમ વિદ્યુત ભાર આપણે ગણીએ, તેટલો જ ઋણ વિદ્યુત ભાર રેશમી કપડાએ મેળવી લીધો હશે. મેળવશે એટલે ઋણ વિદ્યુત ભાર, તો રેશમી કપડા પર -5 કુલમ વિદ્યુત ભાર જનરેટ થયો છે તેવું આપણે કહી શકીએ. તો કાચના સળિયા પર +5, રેશમી કપડા પર -5, +5 અને -5નો સરવાળો કરશો તો પણ છેલ્લે જવાબ કેટલો રહેવાનો છે મિત્રો? શૂન્ય જ રહેવાનો છે. તો એનો મતલબ શું થયો કે ઘસતા પહેલાં પણ શૂન્ય હતો અને ઘસ્યા બાદ પણ નેટ ચાર્જ તો કેટલો રહે છે? સરખો જ રહે છે. એટલે આમ આ ઘટનામાં વિદ્યુત ભારનું સંરક્ષણ થયું છે તેવું આપણે કહી શકીએ છીએ. એટલે ગમે તે પ્રક્રિયા થાય તંત્રના વિદ્યુત ભારનો બૈજિક સરવાળો ઓલવેઝ કેટલો જળવાય છે? અચળ જ જળવાતો હોય છે. હવે આપણે બીજું એક ઉદાહરણ સમજીએ. ફોર એક્ઝામ્પલ હું અહીંયા લઉં છું એક, માનો મિત્રો કે આ એક કાચની પેટી છે. અહીંયા હું દોરું છું, આ એક કાચની પેટી છે. આ કાચની પેટીમાં ઇનિશિયલ સ્ટેજ પર કોઈ વિદ્યુત ભાર નથી. આની અંદર અત્યારે નેટ ચાર્જ 0 છે. કે આ જે છે, આ બીજું ઉદાહરણ સમજવા માટે લઈએ છીએ કે પ્રારંભમાં એની અંદર નેટ ચાર્જ 0 છે. હવે માનો કે અહીંયાથી એક ફોટોન આવે છે. ફોટોન એટલે સાદી ભાષામાં પ્રકાશનો કિરણ અંદર આવે છે. તો જેવો એ કાચની પેટીમાં દાખલ થાય છે તો દાખલ થયા બાદ તેનું 2 ભાગમાં વિભાજન થાય છે. 2 ભાગમાં વિભાજન, તો એક ભાગ ઇલેક્ટ્રોન અને બીજો ભાગ પોઝિટ્રોન. પોઝિટ્રોન એટલે પોઝિટિવ ઇલેક્ટ્રોન. આ જે છે તે ઇલેક્ટ્રોન છે અને આ જે છે તે પોઝિટ્રોન. પોઝિટ્રોન એટલે પોઝિટિવ ઇલેક્ટ્રોન વિચ ઇઝ ઇક્વલન્ટ ટુ પ્રોટોન જ છે. તો ઇલેક્ટ્રોનનો વિદ્યુત ભાર -1.6 10⁻−19, પ્રોટોનનો વિદ્યુત ભાર +1.6 10⁻−19. તો ઇનિશિયલ સ્ટેજ પર ફોટોન દાખલ નથી થયો તે પહેલાં તો 0 જ હતો. ફોટોન દાખલ થયા બાદ પણ એનું જે વિભાજન થાય છે તો વિભાજન કરીને જે વિદ્યુત ભાર જનરેટ થાય છે તેનો તમે સરવાળો કરશો તો બી જવાબ તો કેટલો થવાનો છે? શૂન્ય જ થવાનો છે. એનો મતલબ કે ફોટોન દાખલ થયા બાદ અંતમાં પણ એનો વિદ્યુત ભાર તો કેટલો થવાનો છે મિત્રો? શૂન્ય જ થવાનો છે. પ્રારંભમાં તો 0 હતો જ, અંતમાં પણ 0 જ રહ્યો છે. તો આનો મતલબ આ એક્ઝામ્પલ પણ તમે લખી શકો કે અહીંયા પણ વિદ્યુત ભારનું સંરક્ષણ થઈ શકે છે. આમ સંરક્ષણ થવું એટલે અહીંયા વિદ્યુત ભારનું ફોટોન દાખલ થયો તે પહેલાં બી મૂલ્ય 0 હતું અને ફોટોન દાખલ થઈ ગયા બાદ પણ 0 જ રહે છે. એટલે કહેવાનો કન્સેપ્ટ અહીંયા વિદ્યુત ભારનું સંરક્ષણ થયું છે તેવું તમે કહી શકો છો. એટલે આમ કોઈ પણ રાશિનું મૂલ્ય સમય સાથે અફર જળવાતું હોય તો તે રાશિનું સંરક્ષણ થયું છે તેવું તમે કહી શકો છો. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈશું. પદાર્થને વિદ્યુત ભારિત કરવાની રીત જણાવો તેમજ સંપર્ક દ્વારા ગોળાનું ચાર્જિંગ સમજાવો. સંપર્ક દ્વારા ગોળો કેવી રીતે ચાર્જ કરી શકીશું તે સમજાવવાનું છે.
તો બેઝિકલી પદાર્થને વિદ્યુત ભારિત કરવો હોય એના પર ચાર્જ આપણે જનરેટ કરવો હોય તો 3 રીત છે. ઘર્ષણ દ્વારા, જે આપણે જોઈ ગયા છે, કાચનો સળિયો, રેશમનું કપડું, ઊન અને પ્લાસ્ટિકનો સળિયો, આ આપણે પ્રયોગો જોઈ ગયા છે. ઘર્ષણની રીત હતી. બીજી રીત છે સંપર્ક દ્વારા અને ત્રીજી છે પ્રેરણ દ્વારા. તો અત્યારે આપણે ડિસ્કસ કરવાની છે સંપર્કની રીત. તો સંપર્ક દ્વારા ગોળાને કેવી રીતે તમે ચાર્જ કરી શકો છો અથવા તો કેવી રીતે એના પર વિદ્યુતભાર પ્રસ્થાપિત કરી શકાય છે તે આપણે જોઈશું. તો એક અવાહક સ્ટેન્ડ લેવાનો છે. અવાહક સ્ટેન્ડ પર ધાતુના 2 સમાન ગોળાઓ લેવાના છે. તો એને આપણે સમજીએ. તો રફલી આપણે સમજીશું. માની લઈએ કે મારી પાસે અહીંયા એક ગોળો છે, બીજો ગોળો અહીંયા છે, અવાહક સ્ટેન્ડ પર અહીંયા મૂકેલા છે. એક ગોળા પર +Q જેટલો વિદ્યુતભાર છે. એક ગોળા પર +Q જેટલો વિદ્યુતભાર છે, જ્યારે આ ગોળા પર કોઈ વિદ્યુતભાર નથી, એટલે ઇનિશિયલ સ્ટેજ પર વિદ્યુતભાર એના પર 0 છે. હવે આ જે વિદ્યુતભાર વગરનો ગોળો છે તેને હું આના સંપર્કમાં લાવીશ, એટલે એની જોડે ટચ કરીશ. ધેટ મીન્સ કે આ જે ગોળો છે તે અને એની સાથે આ ગોળાને હું ટચ કરી દઉં છું. બંને ધાતુના ગોળા છે મિત્રો, એટલે અહીંયાથી જે ચાર્જ જે +Q હતો તે ટ્રાન્સફર થઈને આ ગોળા પર જશે, બીજા ગોળા પર, એટલે કે આ ગોળા પર ટ્રાન્સફર થશે. ક્યાં સુધી ટ્રાન્સફર થઈ શકશે કે ધારો કે અહીંયા જે 50 કુલમ વિદ્યુતભાર હોય તો 1 કુલમ આને આપશે તો અહીંયા 49 થશે, તો અહીંયા 1 કુલમ થશે. અહીંયાથી બીજો ટ્રાન્સફર થશે તો અહીંયા 48 થશે, તો અહીંયા થઈ જશે 2 કુલમ. અહીંયા 47 થશે તો 3 ઓનવર્ડ્સ પ્રોસેસ ચાલતી જશે. બંને પર વિદ્યુતભાર સમાન થઈ જશે ત્યાં સુધી આ વિદ્યુતભાર એને આપતો રહેશે. તો સંપર્કમાં લાવ્યા બાદ આ ગોળાનો વિદ્યુતભાર કેટલો થઈ જશે મિત્રો? Q/2. અને આ ગોળા પર બી વિદ્યુતભાર કેટલો જમા થઈ જશે? Q/2. હવે દૂર કરી દઈશું તો હવે બંને ગોળા પરના વિદ્યુતભાર કેટલા રહેશે? Q/2 જેટલા રહી શકશે. જે આના પર બી Q/2 હતો ને આના પર બી Q/2 જમા થઈને આવ્યો છે. તો કહેવાનો કન્સેપ્ટ મિત્રો કે આની અંદર ઇનિશિયલ સ્ટેજ પર એક ગોળો એકદમ વિદ્યુતભારિત હતો અને બીજો ગોળો વિદ્યુતભાર રહિત હતો. બંનેને એકબીજાના સંપર્કમાં, એટલે ટચ કરીએ છીએ આપણે, બંનેને એકબીજાને ટચ કરીએ છીએ. ધાતુનો ગોળો છે એટલે વિદ્યુતભાર તો ટ્રાન્સફર કરી જ શકે છે. તો આ ગોળા પરથી જે વિદ્યુતભાર વાળો ગોળો હતો તેના પરથી અડધો વિદ્યુતભાર બીજા ગોળા પર ટ્રાન્સફર થઈ જાય છે. એટલે Q હોય તો બંને પર હવે Q/2. હવે આ જે Q/2 વાળો ગોળો છે તેને હું કોઈ બીજા ધારો કે ભાઈ વિદ્યુતભાર રહિત ગોળાની સાથે આની જોડે સંપર્કમાં લાવીશ, ટચ કરીશ, તો હવે વિદ્યુતભાર કેટલો ટ્રાન્સફર થશે મિત્રો? Q/4 બંને પર આવશે. એ Q/4 ને બીજા આગળ કોઈ જોડે ટચ કરીશ જેના પર વિદ્યુતભાર ન હોય તો ઓર હાફ થશે, Q/8 થશે. Q/8 ને કોઈ બીજા પાછળ સાથે સંપર્કમાં લાવીશ જેના પર વિદ્યુતભાર ન હશે તો Q/16 થશે ઓનવર્ડ્સ. એટલે Q પરથી Q/2, એક Q/2 ને પાછા સંપર્કમાં લાવીશું તો Q/4, Q/4 ને પાછા સંપર્કમાં લાવીશું તો Q/8, then after Q/16, Q/32, Q/64 onwards. આ પ્રોસેસ ચાલ્યા જ કરતી હોય છે. એટલે સંપર્ક દ્વારા આ રીતે જે વિદ્યુતભાર રહિત ગોળો હતો તેને આપણે વિદ્યુતભારિત કરી દીધો. એટલે આ વિદ્યુતભાર રહિત ગોળા પર આપણે વિદ્યુતભારને પ્રસ્થાપિત કર્યો છે, એટલે આ ગોળાને આપણે ચાર્જ કરેલો છે તેવું આપણે કહી શકીએ. હવે થિયોરિટિકલ જોઈએ આપણે કે અવાહક સ્ટેન્ડ પર મૂકેલા ધાતુના 2 સમાન ગોળાઓ પૈકી એક ગોળા પર ધારો કે +Q જેટલો વિદ્યુતભાર છે, જે આપણે અહીંયા લીધો છે, અને બીજો ગોળો વિદ્યુતભાર રહિત છે જે અહીંયા લીધો છે. આ 2 ગોળાઓને એકબીજાના સંપર્કમાં લાવીએ, એટલે બીજી આકૃતિ અહીંયા જોઈ શકીએ છીએ, નાની આપણે સંપર્કમાં લાવીએ તો +Q વિદ્યુતભારિત ગોળા પરનો વિદ્યુતભાર, એટલે આ જે +Q વાળો જે ગોળો છે તે એના પરનો વિદ્યુતભાર રહિત ગોળા પર જાય છે, એટલે આ ગોળા પર ટ્રાન્સફર થશે, જે બાજુમાં દોરેલો છે તે. સંપર્ક બાદ બંને ગોળા પરનો વિદ્યુતભાર કેટલો થઈ જશે? +Q/2 જેટલો સમાન વિદ્યુતભાર રહેશે. એટલે અહીંયાથી વિદ્યુતભાર એટલો જ ટ્રાન્સફર થશે કે જ્યાં સુધી બંને પર વિદ્યુતભાર સમાન ન થાય ત્યાં સુધી ટ્રાન્સફર થતો રહેશે. એટલે આમ સંપર્ક દ્વારા બીજા ગોળા પર પણ બી Q/2 જેટલો વિદ્યુતભાર પ્રસ્થાપિત કર્યો છે તેવું કહી શકાય. એટલે બીજા ગોળાનું આપણે શું કર્યું છે મિત્રો? ચાર્જિંગ કર્યું છે તેવું કહી શકાય. એટલે આ સંપર્કની રીત દ્વારા પણ તમે વિદ્યુતભારિત પદાર્થને ચાર્જ કરી શકો છો તેવું આપણે કહી શકીએ. એટલે આમ આ રીતે પદાર્થને આપણે સંપર્કની રીત દ્વારા પણ ચાર્જિંગ કરી શકાય છે. નેક્સ્ટ ક્વેશ્ચન, વિદ્યુતભારનું પ્રેરણ સમજાવો.
एक આપણે જોઈ ગયા આગળના સવાલમાં સંપર્કની રીત, એની આગળ જોઈ ગયા આપણે ઘર્ષણની રીત। હવે છે આ પ્રેરણની રીતે આપણે કેવી રીતે ગોળાને આપણે વિદ્યુત ભારિત કરી શકીએ છીએ તે। તો મિત્રો અહીંયા આકૃતિ A, B, C, D અને E દોરેલ છે। પહેલી આકૃતિની અંદર ધાતુનો આ એક ગોળો છે, આ ગોળાને અવાહક સ્ટેન્ડ શાફ્ટ પર લગાવેલો છે અને ઇનિશિયલ સ્ટેજ પર જોઈ શકો છો કે એના પર નેટ વિદ્યુતભાર 0 છે, એટલે વિદ્યુતભાર રહિત આ ધાતુનો ગોળો છે જેને અવાહક સ્ટેન્ડ સાથે આપણે લગાવેલો છે। અત્યારે આ ગોળા પર કોઈ વિદ્યુતભાર નથી। આગળના સ્ટેપ પર જઈશું આપણે કે બીજી આકૃતિની અંદર ઋણ વિદ્યુતભારિત પ્લાસ્ટિકનો સળિયો છે। આ ઋણ વિદ્યુતભારિત પ્લાસ્ટિકના સળિયાને આપણે આ ધાતુના ગોળાની નજીક આપણે લાવીએ છીએ તો શું થશે કે ગોળાની અંદર મુક્ત ઇલેક્ટ્રોન પણ તો હશે જ, સળિયો પણ ઋણ વિદ્યુતભારિત છે, તો આ ઇલેક્ટ્રોન અને ધાતુના ગોળાના મુક્ત ઇલેક્ટ્રોન વચ્ચે અપાકર્ષણ થશે। એ અપાકર્ષણને કારણે ધાતુના ગોળાના જે ઇલેક્ટ્રોન્સ જે છે તે સળિયાથી દૂરના ભાગમાં આવી જશે। જુઓ મિત્રો અહીંયા આકૃતિમાં સળિયાના ગોળાના દૂરના ભાગમાં અહીંયા ઇલેક્ટ્રોન્સ દોરેલા છે, એનો મતલબ કે જે ઇલેક્ટ્રોન્સ આ બાજુ હશે તે ટ્રાન્સફર થઈને આ બાજુ ગયા છે, તો નજીકના ભાગ પર કયો વિદ્યુતભાર જનરેટ થશે? ધન વિદ્યુતભાર જનરેટ થશે, કારણ કે અહીંયાથી એ વિદ્યુતભાર ટ્રાન્સફર થઈને આગળ ગયા, જગ્યા ખાલી પડી। યાદ કરો આપણે ભણી ગયા કે તે જગ્યા પર પાછો ઇલેક્ટ્રોન આવી શકે, હોલ્સ કીધેલું હતું સેમિકન્ડક્ટરમાં। તો અહીંયા ઋણ વિદ્યુતભારિત પ્લાસ્ટિકનો સળિયો જેવો આપણે ધાતુના ગોળાની નજીક લઈ જઈએ છીએ તો એને કારણે થાય છે શું કે ધાતુના ગોળાના ઇલેક્ટ્રોન અને આ ઋણ વિદ્યુતભારિત પ્લાસ્ટિકના સળિયાના ઇલેક્ટ્રોન વચ્ચે અપાકર્ષણ થશે। એ અપાકર્ષણને કારણે ધાતુના ગોળાના ઇલેક્ટ્રોન દૂરના ભાગમાં જતા રહેશે, એટલે નજીકના ભાગની અંદર ધન વિદ્યુતભાર જનરેટ થશે, એટલે આ ભાગ પર ધન વિદ્યુતભાર જનરેટ થયો છે। ત્યારબાદ સી આકૃતિ પર આવીએ તો આકૃતિ સીમાં દર્શાવ્યા મુજબ આપણે આ ગોળાને જે અહીંયા ઋણ વિદ્યુતભારિત થયો છે તો એ પાછળના છેડે પણ અર્થિંગ કરીએ છીએ। અર્થિંગનું ફંક્શન આપણે આગળના સવાલમાં જોઈ ગયા છે કે અર્થિંગને કારણે થશે શું કે અહીંયા જે ધાતુના ગોળા પરના જે ઇલેક્ટ્રોન્સ અહીંયા જમા થયેલા હતા તે ઇલેક્ટ્રોન બધા ખેંચીને ક્યાં જતા રહેશે? જમીનમાં જતા રહેશે, બરાબર છે। તો પહેલી આકૃતિમાં જે ગોળો છે તે વિદ્યુતભાર રહિત હતો, બીજી આકૃતિમાં ઋણ વિદ્યુતભારિત પ્લાસ્ટિકના સળિયાને આપણે ધાતુના ગોળાની નજીક લઈ જઈએ છીએ તો ધાતુના ગોળાના મુક્ત ઇલેક્ટ્રોન અને આ ઇલેક્ટ્રોનને કારણે અપાકર્ષણ લાગે છે। અપાકર્ષણ બળને કારણે ઇલેક્ટ્રોન્સ ધાતુના ગોળાને એક બાજુ પર જમા થાય છે તો બીજી બાજુ પર ધન વિદ્યુતભાર જનરેટ થયો। ત્યારબાદ આપણે આ ધાતુના ગોળાને અર્થિંગ કરી દઈએ છીએ તો આ અર્થિંગનું બેઝિક ફંક્શન જે જનરેટ થયેલા ઇલેક્ટ્રોન છે તેને ખેંચીને જમીનમાં લઈ જશે, એટલે હવે અહીંયા રહેશે આપણે પ્લાસ્ટિકનો સળિયો છે ત્યાં અને આ ધન વિદ્યુતભારિત એમાં છે। હવે શું કરે છે મિત્રો કે આ જે ઋણ વિદ્યુતભારિત પ્લાસ્ટિકનો સળિયો છે જે નજીક હતો તેનો હવે હું દૂર લઈ જાઉં છું, જે આ સળિયો નજીક હતો તેને આપણે દૂર લઈ જઈએ છીએ અને અર્થિંગને પણ દૂર કરી દીધું છે। અર્થિંગ જે અહીંયા હતું તે હવે અહીંયા અર્થિંગને પણ આપણે દૂર કરી દીધું છે, એટલે ડી આકૃતિની અંદર અર્થિંગ બી દૂર કરી દઈએ છીએ તો પણ આ ધન વિદ્યુતભાર જે અહીંયા જનરેટ થયેલો હતો તે આ ગોળામાં ત્યાં જ તમને જોવા મળે છે અને પ્લાસ્ટિકના સળિયાને ત્યાંથી દૂર લઈ જઈએ છીએ, એટલે કોઈ આકર્ષણ બળ હવે લાગવાનું નથી। સળિયો જે નજીક હતો તેને આપણે દૂર લઈ ગયા, તેમજ અર્થિંગને પણ આપણે કાઢી નાખ્યું છે। તો સળિયો જેટલો વધારે દૂર લઈ જશે એકદમ દૂર, એટલે અપાકર્ષણ બળ અને આકર્ષણ બળ જે છે એ લોકોનું 0 થઈ જશે। તેને કારણે થશે શું કે આ જે ધન વિદ્યુતભાર જે ગોળા પર જનરેટ થયો છે તે આખા ગોળા પર પ્રસ્થાપિત થઈ જશે। તો આ રીતે આપણે ગોળાને ચાર્જિંગ કરી શકીએ છીએ પ્રેરણની રીત દ્વારા। તો પહેલી આકૃતિમાં વિદ્યુતભાર રહિત ગોળો હતો, તેની નજીક આપણે ઋણ વિદ્યુતભારિત પ્લાસ્ટિકનો સળિયો આપણે લાવીએ છીએ તો ઋણ વિદ્યુતભારિત પ્લાસ્ટિકનો સળિયો અને એ ઋણ વિદ્યુતભારને કારણે ધાતુના ગોળાના મુક્ત ઇલેક્ટ્રોન વચ્ચે અપાકર્ષણ બળને કારણે ધાતુના ગોળા પર ઇલેક્ટ્રોન્સ એક બાજુ જમા થઈ જાય છે તો બીજી બાજુ ત્યાં ધન વિદ્યુતભારિત પ્રસ્થાપિત થશે। હવે ધાતુના ગોળાને આપણે અર્થિંગ કરી દઈએ છીએ તો એ અર્થિંગને કારણે અહીંયા જે જનરેટ થયેલા ઇલેક્ટ્રોન્સ છે તે બધા જમીનમાં જતા રહેશે। ત્યારબાદ આપણે સળિયાને પણ દૂર લઈ જઈએ છીએ, તેમજ અર્થિંગ પણ કાઢી નાખેલું છે। તો સ્વાભાવિક વસ્તુ છે મિત્રો કે આ જે ધન વિદ્યુતભાર છે જેમ જેમ સળિયો દૂર જતો જશે તેમ તેમ આ વિદ્યુતભાર આખા ગોળા પર પ્રસ્થાપિત થઈ જશે। તો વિદ્યુતભાર રહિત ગોળાને આપણે વિદ્યુતભાર વાળો ગોળો બનાવ્યો તો પ્રેરણની રીત કહેવામાં આવે છે। આની અંદર આપણે કોઈને સંપર્કમાં લાવ્યા નથી, આ પ્રેરણની રીત છે। આગળની આકૃતિમાં બે ગોળાને આપણે એકબીજાને ટચ કરેલા હતા એટલે સંપર્ક હતો, આની અંદર આપણે સંપર્ક કર્યો નથી। એક સળિયાને લીધે સળિયાની ઇફેક્ટ બીજા પર થાય છે એટલે આને કહેવામાં આવે ઇન્ડક્શન પ્રોસેસ પણ કહેવામાં આવે।
अथवा तो आने कहेवामां आवे छे बीजी प्रेरणनी रीत पण कहेवामां आवे छे। એટલે આ રીતે આપણે ધન વિદ્યુતભારિત ગોળા પર પ્રસ્થાપિત થયેલો છે તેવું આપણે કહી શકીએ છીએ। થિયરીની અંદર તમે આની લખી શકો છો 5x5 આકૃતિનું વર્ણન। તો પહેલી આકૃતિમાં તમે લખી શકો છો કે આપણે શોર્ટમાં લખીશ, અહીંયા એક ગોળો લેવાનો છે, ગોળાને આપણે અવાહક સ્ટેન્ડ પર મૂકેલ છે અને અવાહક સ્ટેન્ડ પર મૂકેલો છે અને જે ગોળો જે છે તે મિત્રો કેવો લેવાનો છે? વિદ્યુતભાર રહિત છે। ત્યારબાદ બી આકૃતિના વર્ણનમાં આપણે લખીશું કે પ્લાસ્ટિકનો સળિયો આપણે લઈશું। આ પ્લાસ્ટિકનો સળિયો જે છે તેને આપણે ગોળાની નજીક લાવીશું। એટલે ગોળાની નજીક લાવતા થશે શું કે ઋણ વિદ્યુતભાર ગોળાની એક બાજુ પર જમા થશે અને બીજી બાજુ પર ધન વિદ્યુતભાર। ત્યારબાદ આપણે નેક્સ્ટ સી પોઈન્ટ, સી આકૃતિનું આપણે વર્ણન કરીશું। તો ગોળાને હવે અર્થિંગની પ્રોસેસ કરીશું। અર્થિંગની પ્રોસેસ કરીશું એટલે ઇલેક્ટ્રોન્સ બધા મિત્રો ક્યાં જતા રહેશે? જમીનમાં જતા રહેશે। ત્યારબાદ ડી આકૃતિની અંદર જે પ્લાસ્ટિકનો સળિયો છે તે સળિયાને દૂર લઈ જવામાં આવે છે। સળિયાને આપણે જેમ દૂર લઈ જઈશું અને બીજી એક સાથે પ્રોસેસ કે અર્થિંગ પણ દૂર કરેલ છે, અર્થિંગ પણ આપણે દૂર કરેલ છે। તો એને લીધે છેલ્લી આકૃતિમાં તમે જોઈ શકો છો કે ગોળો જે છે એ વિદ્યુત ભારિત થાય છે। ગોળો જે છે તે વિદ્યુત ભારિત થાય છે। આમ આ રીતે આપણે વિદ્યુતભારનું પ્રેરણ વિદ્યુતભાર રહિત ગોળા પરથી વિદ્યુતભારવાળો ગોળો આપણે બનાવી શકીએ છીએ। તો આ જે મેથડ છે તેને આપણે કહી શકીશું પ્રેરણની રીત। તો 3 રીત જોઈ ગયા મિત્રો આપણે। પહેલાં ઘર્ષણની રીત, ત્યારબાદ આપણે જોઈ ગયા સંપર્કની રીત અને ત્રીજી જે રીત છે તે પ્રેરણની રીત છે।